અનેક રાજ્યોમાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પુણેમાં જ્યાં વરસાદનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું। પુણેમાં તો ધોધમાર વરસાદે તારાજી સર્જી। અનેક સ્થળ એવા છે જ્યાં વરસાદના ડરામણા દ્રશ્યો પણ સામે આવ્યા। જ્યાં નજર ત્યાં મેઘ કહેર। પુણેમાં મુશળધાર વરસાદના આપણે એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। આજ સવારથી લઈને પુણેમાં શું થયું તેની હાલત તેનો ચિતાર આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આ બતાવવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે જ્યારે આપણા દેશની વાત ચાલતી હોય ને તેમાં પણ પુણે જ્યાં આપણો પાડોશી રાજ્ય છે ત્યાં કેવી હાલત થઈ છે તે જુઓ। 105% પણ વધારે વરસાદની આગાહી છે આ વખતે અને આ શરૂઆત થઈ ગઈ છે। પુણેમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે અને તમામ જગ્યા પર દ્રશ્ય જુઓ, નજર કરો ત્યાં એક સરખું જ દેખાય, પાણી જ પાણી। આ જાણે નદી હોય તેમ, પણ આ નદી નથી, આ એક ગરનાળું છે। બ્રિજ જઈ રહ્યો છે ઉપરથી અને ત્યાં બ્રિજની નીચે આપ જુઓ કે જે વરસાદી પાણી બરાબરનું ત્યાં જામી ચૂક્યું છે। આ વરસાદ ભાગ્યે જોવા મળતો હોય છે। હવામાન વિભાગની આગાહી છે અને તે પ્રમાણે મહારાષ્ટ્રમાં હજી 48 કલાક ભારે વરસાદ જોવા મળી શકે। મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં જ્યાં વરસાદની શરૂઆત થાય સ્વાભાવિક છે કે મુંબઈમાં પણ ઘણી વખત આપણે જોયું છે કે કઈ રીતે મુંબઈ પાણી થયું છે। આ વખતે પુણેના આ દ્રશ્યો સામે આવ્યા છે। સુપર પ્રાઇમ ટાઈમમાં આગળ વાત કરીશું આકાશી તબાહી વિશે।